યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈએ આધાર કાર્ડને ડિજિટલ રીતે મેનેજ કરવા માટે નવી મોબાઈલ ફોન એપ્લિકેશન્સને લોન્ચ કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આધાર કાર્ડને લઈને આજે આપણે અગત્યની માહિતીને જાણવાના છીએ. તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈએ આધાર કાર્ડને ડિજિટલ રીતે મેનેજ કરવા માટે નવી મોબાઈલ ફોન એપ્લિકેશન્સને લોન્ચ કરી છે. હવે આના માધ્યમથી તમે તમારું આધાર હંમેશા ફોનમાં સાથે રાખી શકો છો. આવો આ વિષય પર આપણે વધારે જાણીએ. મિત્રો, યુપીઆઈ જે રીતે સ્કેન કરી પેમેન્ટ કરવામાં આવે છે એવી જ રીતે આધારની આ નવી એપ્લિકેશનથી સ્કેન કરી તમે આધાર ડિટેલ્સને શેર કરી શકો. હવે આના માધ્યમથી એક જ ફોનમાં તમે 5 આધાર પ્રોફાઇલને સ્ટોર કરી શકશો. ફિઝિકલ આધારની નકલ રાખવાની પણ તમને હવે જરૂર નહીં પડે. તો હવે ચાલો જાણીએ કે આધારની નવા એપના ફીચર્સ કેવા છે. તો ફોનમાં આધાર કાર્ડ સાથે રાખો. આધાર હંમેશા તમારી સાથે રહેશે અને કાગળની નકલની તમને જરૂર નહીં રહે. એ સાથે કોઈની સાથે આઈડી શેર કરવા માટે તમારે ફક્ત ફેસ સ્કેન કરવાની જરૂર છે, જે પિન ઓપીટી જેટલું જ સલામત છે. એ સિવાય એપ્લિકેશન બાયોમેટ્રિક પ્રમાણીકરણ સાથે ખુલશે. સરનામું, મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા મળી જવાની છે. હવે હિન્દી, અંગ્રેજી સહિત બહુભાષી ભાષાઓમાં પણ ઉલ્લેખ છે. એ સિવાય માની લો કે તમારી પાસે ઇન્ટરનેટ નથી તો પણ તમે આધાર જોઈ શકશો. હવે અત્યાર સુધીમાં આધાર એપ્લિકેશનનો ઉપયોગ થતો હતો અને હવે એ ડિટેલ્સને ચેક કરવા ડિજિટલ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા અને પીવીસી કાર્ડ મંગાવવા પર ફોકસ કરતો. હવે આને માટે તમારે નવી એપ્લિકેશન જે છે એ યુઝર્સ પોતાની આધારની માહિતીને સેફ રાખી સ્કેન કરીને શેર પણ કરી શકશે. તો આજે પીડીએફ ડાઉનલોડ કે પછી પીવીસી કાર્ડ માટે હજી પણ આધારનો ઉપયોગ કરો. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કે પછી અમુક અપડેટ્સ માટે યુઆઈડીએઆઈ પોર્ટલ કે આધાર જ વધારે સારું. નવી એપ્લિકેશન પ્રાઇવસી ફર્સ્ટ છે, જ્યાં સિલેક્ટિવ ડિસ્ક્લોઝરથી માત્ર જરૂરી માહિતી જ શેર થાય છે. હવે આપણે એ જાણીએ કે આ જે નવી આધારની એપ્લિકેશન છે એનાથી યુઝર્સને એટલે કે આપણને શું ફાયદો થાય. તો હોટલ ચેક ઇન, સિમ એક્ટિવેશન અથવા તો બેંક કેવાયસી ઝડપથી થઈ જશે. એ સિવાય ફેમિલી મેનેજમેન્ટ સરળ અને એક ફોન પર બધાની જ ડિટેલ્સ. એ સિવાય સિલેક્ટિવ શેરિંગથી વ્યક્તિગત ડેટા એક્સપોઝ નહીં થાય. તો આધાર જે છે 2009માં શરૂ થયું અને હવે 1.3 અબજ એટલે કે 130 કરોડથી વધારે લોકોની પાસે આધાર કાર્ડ છે. પહેલા પેપર કાર્ડ હતું અને પછી આધાર એપ્લિકેશન આવી અને હવે આ ડિજિટલ ઇન્ડિયામાં હેઠળ સંપૂર્ણપણે ડિજિટલ એપ્લિકેશન આવી ગઈ છે, જ્યાં સરકારનો પ્રયત્ન એ છે કે જે દરેક સેવા છે ઓનલાઈન થઈ જાય. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.